ભીલડીમાં ગુરુવારે શ્રી ભીલડીયાજી જૈન તીર્થમાં સંસ્કારને સન્માન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શ્રેષ્ઠ આચરણ, નિયમ પાલન અને સંસ્કાર સભર જીવન દ્વારા સામાન્ય માનવમાંથી ભવ્ય માનવ બનેલા 589 બાળકોને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપી ગૌરવાન્વિત કરવામાં આવ્યા હતા. ભીલડીમાં પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય તપોરત્ન સુરેશ્વરજી મહારાજના શિષ્ય રત્ન પૂજ્ય ગણિવર્ય કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ તથા મુનિરાજ શ્રી જ્ઞાન રક્ષિત વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં યોજાયેલા આ પવિત્ર કાર્યક્રમમાં 51 શાળાના વિદ્યાર્થીઓ સહિત 3000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ 589 બાળકોએ પોતાના જીવનમાં 2500થી વધુ વખત નિયમોનું પાલન કરી સંસ્કાર સિંચનના ક્ષેત્રે બનાસકાંઠા જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. કાર્યક્રમ દરમિયાન દાતાઓએ સંસ્કાર અભિયાન માટે લાખો રૂપિયાનું દાન જાહેર કર્યું હતું. આ પ્રસંગે પૂજ્ય ગુરુદેવે પોતાના આશીર્વચનમાં ચાલો બનાસકાંઠાને સંસ્કાર કાંઠા બનાવવાનો સંદેશ આપી ભવિષ્યમાં દેશની પ્રથમ સંસ્કાર યુનિવર્સિટી અને ગુજરાત સરકાર સાથે સંસ્કાર પાઠ્યક્રમ માટે MOU કરવાની મહત્વની જાહેરાત કરી હતી. કાર્યક્રમમાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, અમદાવાદથી વિશ્વેશ્વરી ભારતી માતાજી, બહાદુરસિંહ વાઘેલા, ભરતસિંહ ભટ્ટેસરિયા, મહેન્દ્રભાઈ જોશી, સુરેશભાઈ જોશી, બાબુભાઈ પાનકુટા, નાયબ DPEO શાંતિભાઈ જોશી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.